नमस्कार दर्शक मित्रों, आप देख रहे हैं जीपीएमसी न्यूज 24/7 લાઈવ। ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના થવાદ ગામના સમગ્ર ખેડૂતો મગફળીના પાકમાં દવાને લઈને પ્રાંત અધિકારીને વળતર સાથે નિષ્પક્ષ તપાસની માંગ। 10,000 રૂપિયા પ્રતિ લીટરની મોંઘી ફૂગનાશક દવા ખરીદ્યા બાદ મગફળીના પાકમાં રોગના લક્ષણો દેખાતા થવાદ લાટના ખેડૂતો હવે લેબોરેટરી તપાસ અને પાક નુકસાનીના પંચનામાની માંગ સાથે તંત્રના દરવાજે પહોંચ્યા છે। કપડવંજ તાલુકાના થવાદ લાટ ગામે મગફળીના પાકમાં કાળી ફૂગ અને સુકારા જેવા લક્ષણો જોવા મળતા ખેડૂતોમાં ચિંતા છે। ખેડૂતોની રજૂઆત બાદ કૃષિ વિભાગની ટીમે સ્થળ તપાસ કરી હતી અને ફૂગનાશક દવાના સેમ્પલ પણ લેવામાં આવ્યા છે। ખેડૂતોના જણાવ્યા મુજબ બિયારણની માવજત માટે આશરે 10,000 રૂપિયા પ્રતિ લીટરના ભાવે બીએસએફની સિસ્ટીવા ફૂગનાશક દવા ખરીદવામાં આવી હતી। મોંઘી દવાનો ખર્ચ કર્યા બાદ પાકની સ્થિતિ અંગે હવે ખેડૂતો વૈજ્ઞાનિક તપાસની માંગ કરી રહ્યા છે। મહત્વની વાત એ છે કે હાલ કોઈ દવાને પાક નુકસાન માટે જવાબદાર ઠેરવવામાં આવી નથી। લેબોરેટરી રિપોર્ટ અને નિષ્ણાતોની તપાસ બાદ જ હકીકત સ્પષ્ટ થશે। આ સમગ્ર ખેડૂતો સાથે ભારતીય કિસાન સંઘ તેમજ સમાજસેવક અનંત પટેલ જોડાઈ ખેડૂતોને હાલ માત્ર નિષ્પક્ષ તપાસ અને યોગ્ય ન્યાયની અપેક્ષા છે તેમ જણાવેલ। તો આવું જાણીએ સમગ્ર મામલે ખેડૂતો દ્વારા તેમની માંગ। રિપોર્ટર ભાવિન જોશી, કપડવંજ, જીપીએમસી ન્યૂઝ 24/7 લાઈવ। ચાલુ તો એટલે લેટ આયા થોડા તો પેલી સાઈડ જતો એક મિનિટ પેલી સાઈડ જતો અંદરની સાઈડ જતો રિપોર્ટ આવ્યા પછી દવામાં શું છે ગુણવત્તાની એના પાછળ પછી આગળની કાર્યવાહી કપડ તાલુકાની અંદર આજે અમે થવાદના તમામ ખેડૂતો, કપડ તાલુકાના ખેડૂતો તથા કિસાન સંઘના બધા મિત્રો સાહેબને રજૂઆત કરવા આવ્યા હતા। સાહેબે કહ્યું કે તમારે જે આવેદનપત્ર આપ્યું છે એ આવેદનપત્ર હું આગળ મોકલી આપીશ અને ખેડૂતોને કંઈક ફાયદો થાય તો હું કરી આપીશ। બોલો। કાંતિભાઈ આર પટેલ, ભારતીય કિસાન સંઘ, ગુજરાત પ્રદેશ, ગોધીનગર। અમારા ગામની બાજુમાં જ થવાદ લાટ આવેલું છે અને ત્યાં મગફળીનું વાવેતર મોટા પ્રમાણમાં કરવામાં આવે છે અને મગફળીના બિયારણના પટ આપ્યા પછી જ બિયારણનો ઉપયોગ કરવાનો હોય છે। તમામ ખેડૂતો પ્રગતિશીલ ખેડૂતો જ છે, કારણ કે એ ખેડૂતો બીજા ખેડૂતોને સલાહ આપે છે કેવી રીતે ખેતી કરવી, માટે એમને કોઈ અમારે સલાહ આપવાની જરૂર નથી। એ જ સલાહો આપે છે, એ પ્રગતિશીલ ખેડૂતો છે અને વર્ષોથી ખેતી કરે છે, વર્ષોથી દવાનો પટ આપે છે। આ વર્ષે જ એવું બન્યું કે પટ આપવાથી મગફળી નિષ્ફળ ગઈ છે અને મગફળી નિષ્ફળ ગઈ એટલે એમનું આખું વર્ષ નિષ્ફળ ગયું। એનું કોઈ વળતર હવે આખા વર્ષમાં મળી શકે એવું નથી। તો આ વળતર માટે કંપની કોઈ પણ સ્ટેપ લઈને કંપની પાસેથી વળતર અપાવે એવી અમારી વિનંતી છે। આ બાબતે જો યોગ્ય નહીં કરવામાં આવે તો આ પ્રશ્ન અમારા જિલ્લા લેવલે અને રાજ્ય લેવલે લઈ જવાનો પ્રશ્ન ઉપસ્થિત થશે। હું હિરેનભાઈ પટેલ, ગામ થવાદલાટ। મેં આ વર્ષે મગફળીનું વાવેતર કરેલ, તેમાં બીએસએફ કંપનીની સિસ્ટીવા દવાનો પટ આપેલ હોવા છતાં ફૂગ આવી ગઈ। એનાથી મારો પાક 50%થી પણ વધારે નુકસાનમાં છે। જે દવા આપવાથી ખરેખર 35થી 45 દિવસ સુધી ફૂગનો પ્રશ્ન આવતો નથી, પણ આ વર્ષે મગફળી ઉગતાની સાથે જ કાળી ફૂગથી જતી રહેશે અને 50% મગફળી જતી રહી। એના માટે અમે નુકસાન થયું છે એની રજૂઆત કરવા માટે અમે અહીંયા કપડવંજ આવ્યા છીએ।